મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બિજોરજય વાવાઝોડા અંગેની સમીક્ષા કરવા સ્ટેટ ઇમરજન્સી સેન્ટર ખાતે પહોંચ્યા છે, જેમાં રાજ્યના ચીફ સેક્રેટરી રાજકુમાર, ડીજીપી વિકાસ સહાય, રિલીફ કમિશનર અલોક પાંડે સહિત મહેસૂલ વિભાગ, ઉર્જા વિભાગ, માર્ગ મકાન વિભાગના વડાઓ પ્રાથમિક બેઠકમાં સાથે જોડાયા છે અને વડાઓ સાથે પ્રાથમિક ચર્ચા બાદ હવે મુખ્યમંત્રી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો અને સંભવિત અધિકારીઓની સાથે જોડાઈ વાવાઝોડાની તૈયારી અંગે ચર્ચા કરશે। બિપોરજોય વાવાઝોડું ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, તેને લઈને હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે રાજ્યમાં તમામ જિલ્લાઓમાં વાવાઝોડાની આગાહીના પગલે પૂર્વ તૈયારીઓ પણ કરવી લેવામાં આવી છે। વધુમાં તેમણે જણાવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ જે કોઈ સાવચેતીના પગલાં ભરવાના હોય તે ભરી લેવામાં આવ્યા છે, તેમજ વહીવટીતંત્રના અધિકારીઓ દ્વારા ગામના લોકોને રૂબરૂ મળી આપવામાં આવેલી સૂચનાઓનું પાલન કરવાનો અનુરોધ કરવામાં આવ્યો છે। દરિયાકાંઠાના વિસ્તારની આજુબાજુ રહેતા તમામ લોકોને દરિયાથી દૂર રહેવા માટે વિનંતી કરી છે। નવસારીના દરિયાકાંઠા પર બિપોરજોય વાવાઝોડાની અસરના ભાગરૂપે દરિયામાં કરંટ જોવા મળતા દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાતનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર એલર્ટ બન્યું છે। કેટલાક જિલ્લાઓમાં જરૂરિયાત મુજબ એનડીઆરએફની ટુકડી પણ તૈનાત કરવામાં આવી છે। નવસારી જિલ્લામાં 52 કિલોમીટરના દરિયા કિનારે પણ દરિયામાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે। નવસારી જિલ્લા વહીવટીતંત્રએ દરિયાકાંઠા ગામોને એલર્ટ બનાવ્યું છે, તો આ સાથે જ સહેલાણીઓને પણ બીચ પર જવાની મનાઈ ફરમાવી છે। બિપોરજોય વાવાઝોડાને પગલે અમરેલીના જાફરાબાદ અને પીપાવાવ દરિયા કિનારે પવન ફૂંકાતા દરિયામાં કરંટ જોવા મળ્યો હતો। જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે દરિયામાં કરંટ વધવાની શક્યતા દર્શાવવામાં આવી છે। વાવાઝોડાના પગલે તંત્ર દ્વારા સિયાળ બેટથી પીપાવાવ જવાની અવરજવર બંધ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે પીપાવાવથી સિયાળ બેટ જવા માટે ઇમરજન્સી કોસ્ટગાર્ડની ટીમ દ્વારા બોટની વ્યવસ્થા કરવામાં આવી। બિપોરજોય વાવાઝોડાને પગલે ભાવનગર શહેર અને જિલ્લાના દરિયા કિનારે હાલ 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે। કુંડા, કોડિયાક અને ઘોઘા અલગ સહિતના દરિયા કિનારે ન જવા જિલ્લા કલેક્ટરે લોકોને અપીલ કરી છે। હાલ ભાવનગર બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે। વાવાઝોડાની પરિસ્થિતિને પહોંચી વળવા ભાવનગરનું વહીવટીતંત્ર સજ્જ છે। ભાવનગર જિલ્લાના તમામ દરિયા કિનારા પર પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પવિત્ર યાત્રાધામ ડાકોરમાં ભગવાન રણછોડરાયની 251મી રથયાત્રાને માત્ર ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કાળિયા ઠાકોર રથયાત્રાના દિવસે સોનાના લાલજી સ્વરૂપમાં રથમાં બિરાજી 3 કિલોમીટર સુધી ભ્રમણ કરશે। આ માટે મંદિર ટ્રસ્ટ તરફથી ભગવાનના વાહનો, ઓજારો તેમજ અનેક વિવિધ સાધનોની મરામત તેમજ રંગરોગાન ઉચ્ચ કક્ષાના સુથાર દ્વારા કરી પૂર્ણતાના આરે ખાસ વિશેષતા એ છે કે ભગવાન ચાંદી તેમજ પિત્તળ અને કાચના રથોની મરામત છેલ્લા 55 વર્ષથી ઇન્દ્રવંદન તિરુભવન દાસ સુથાર કરી રહ્યા છે। અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાને લઈને બુધવારે મોસાળમાં ભગવાન જગન્નાથના મામેરા દર્શન યોજવામાં આવશે, જેમાં સરસપુરમાં ભક્તો મામેરાના દર્શન કરી શકશે। રથયાત્રાના દિવસે મોસાળવાસીઓ મામેરું કરે છે, જોકે આ વર્ષે ઘનશ્યામ પટેલ મામેરું કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। મળતી માહિતી મુજબ સીએમને આમંત્રણ પણ આપવામાં આવ્યું છે। બિપોરજોય વાવાઝોડાની અસર ગીર સોમનાથ, કોડીનારના મૂળ દ્વારકા જિલ્લામાં પણ જોવા મળી છે। દરિયાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। દરિયામાં તોફાની મોજા ઉછળતા હતા, તો આ સાથે જ દરિયો ગાંડોતુર બન્યો હતો। સૌરાષ્ટ્ર પર વાવાઝોડાનો ખતરો વધ્યો છે। મોરબીના નવલખી બંદર પર 4 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે। અત્યાર સુધી 2 નંબરનું સિગ્નલ હતું, પરંતુ વાવાઝોડું અતિ તીવ્ર બન્યું છે। ગુજરાતના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે, ત્યારે જોખમ પણ વધતા 4 નંબરનું સિગ્નલ લગાવાયું છે। આ સાથે જ જિલ્લા વહીવટીતંત્ર પણ એલર્ટ પર છે। બિપોરજોય વાવાઝોડાની આગાહી પગલે જામનગરનું વાતાવરણ પલટાયું છે, જેમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જે પગલે જામનગરમાં મંડપ ઉડી જવા, પતરા ઉડી જવા, 66 કેવીનો ટાવર પડી જવાની ઘટનાઓ સામે આવી છે, જેના પગલે જામનગરનું તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું છે। તો જામનગરમાં તમામ અધિકારીઓને કંટ્રોલ રૂમ પર હાજર રહેવા માટે સૂચના આપી દેવાઈ છે। બિપોરજોય વાવાઝોડાની દ્વારકામાં સામાન્ય અસર જોવા મળી છે। દ્વારકાના બટકેશ્વર વિસ્તારમાં પવન સાથે દરિયામાં કરંટ જોવા મળ્યો છે। ઉલ્લેખનીય છે કે સાવચેતીના પગલે રૂપે દ્વારકામાં તંત્ર દ્વારા દરિયા કિનારા વિસ્તારમાં યાત્રિકોના જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે।
બિપોરજોય વાવાઝોડાને લીધે વલસાડના તિથલ દરિયા કિનારા પર તેની અસર દેખાઈ રહી છે. દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. તેને જોતા તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું છે, જે અંગે એનડીઆરએફની ટીમ દ્વારા તટીય વિસ્તારની મુલાકાત લેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વલસાડ જિલ્લાના 28 ગામોને એલર્ટ કરાયા છે. તેમજ અધિકારીઓની રજા પણ રદ કરી દેવાઈ છે. આ સાથે કોઈપણ અધિકારીને હેડક્વાર્ટર ન છોડવાનો હુકમ કરવામાં આવ્યો છે. મધ્ય પૂર્વ અરબી સમુદ્રમાં સર્જાયેલ બિપોરજોય વાવાઝોડું દરિયામાં ખૂબ જ અનુકૂળ હવામાન મળતા સતત પ્રચંડ શક્તિશાળી અને મહાવિનાશક રૂપ ધારણ કર્યું છે. વાવાઝોડું વેરી સિવિયરમાંથી એક્સ્ટ્રીમલી સિવિયર સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાયું હતું. વાવાઝોડું પોરબંદરથી 500 કિલોમીટર જ દૂર છે. વાવાઝોડું એક દિવસમાં 160 કિલોમીટર નજીક આવી ગયું છે. તે સાથે વાવાઝોડામાં પવનની ચક્રકાર ગતિ પૂર્વાનુમાન કરતાં પણ વધુ ભયાનક સ્તરે પહોંચી છે. આજે વાવાઝોડું અતિશાયતક જાળવીને સૌરાષ્ટ્રથી આશરે 400 થી 450 કિમીના અંતરે આવી પહોંચે તેવી શક્યતા છે. 15મી તારીખ સુધી સિવિયર સાયક્લોન બની રહેશે. વાવાઝોડાની દિશાના પૂર્વાનુમાન મુજબ ગુજરાતમાં ખાસ કરીને કચ્છ ઉપર સર્વાધિક ખતરો છે. ઉપરાંત સૌરાષ્ટ્ર, દ્વારકા, જામનગર, પોરબંદર વગેરે દરિયાકાંઠાના વિસ્તારો ઉપર વિશેષ ખતરો જણાય છે. જ્યારે દક્ષિણ ગુજરાત તરફ આવવાની બહુ અસર થવાની શક્યતાઓ ઓછી છે. આગામી દિવસોમાં મુંબઈ 24 કલાક દરમિયાન ગુજરાત સૌરાષ્ટ્ર તરફ આગળ વધવાની અને ત્યારબાદ ઉત્તર પશ્ચિમ કે ઉત્તર તરફ ટર્ન લે તેવું અનુમાન છે. જો દિશા બદલીને ઉત્તર પૂર્વ તરફ આગળ વધે તો ગુજરાતની ખાસ કરીને સૌરાષ્ટ્રની ધરતી પર ટકરાય તેવી ભીતિ છે. અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશનની સર્જાયેલી બિપોરજોય વાવાઝોડું ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, જે અંગે તંત્રએ પણ પૂરી તૈયારીઓ કરી છે. દમણનું તંત્ર હજુ પણ ઘોર નિંદ્રામાં હોય તેવું દેખાઈ રહ્યું છે. એક બાજુ ગુજરાતમાં વાવાઝોડાને પગલે મોટાભાગના જિલ્લા તંત્ર દ્વારા બીચ પર પાબંદી લગાવી દેવામાં આવી છે. ત્યાં દમણમાં સહેલાણીઓ દરિયામાં મોજ કરતા જોવા મળ્યા હતા. તો શું તંત્ર હજુ પણ કોઈ જાનહાનિ થવાની રાહ જોઈ રહ્યું છે? તેવા અનેક સવાલ પણ ઉભા થયા છે. બિપોરજોય વાવાઝોડાને લઈને ગીર સોમનાથના ઉના શહેરમાં તેની અસર વર્તાઈ રહી છે. પવન સાથે વરસાદનું આગમન થઈ રહ્યું છે. તો મળતી માહિતી અનુસાર છેલ્લા 5 દિવસથી વરસાદ હતો. વરસાદનું આગમન થતાં અસહ્ય ઉકળાટ અને બફારાથી લોકોને રાહત મળી છે. પવન સાથે વરસાદનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વાવાઝોડાના સંભવિત ખતરાને લઈને પોરબંદરમાં તંત્ર એલર્ટ મોડ પર છે. મોડી રાત્રે એનડીઆરએફની ટીમ પોરબંદર પહોંચી હતી. કલેક્ટર કેડી લાખાણીએ પોરબંદરના દરિયાકાંઠાના ગામોને સાવચેત કર્યા છે. રેવન્યુ પંચાયત અને પોલીસ વિભાગના સંકલનથી પૂર્વ તકેદારી